એટલે દોસ્તો વેલકમ ટુ માય ચેનલ। દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો વિડીયોમાં વાત કરીશ કે જ્યારે આંગણવાડીની અંદર મેરિટ જાહેર થઈ ગયું છે તો હવે સવાલ છે દરેકના મનમાં, અમુક લોકોની કમેન્ટ પણ આવી રહી છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેટલા દિવસની અંદર કરવા જવાનું છે, કેટલા દિવસની અંદર તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, અને સાથે કેટલાક લોકોની એ પણ ફરિયાદ છે જે મેરિટને લગતી તમે જે રજૂઆત કરવા માગો છો કેટલા દિવસની અંદર કરી શકાશે, એ વિશે હું તમને વિડીયોમાં માહિતી આપીશ। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો વાત કરીએ કે આંગણવાડી મેરિટ જે જાહેર થઈ ગયું છે તો હવે કેટલાક લોકોની કમેન્ટ આવે છે કે જ્યારે મેરિટ લિસ્ટની અંદર એમનું નામ આવ્યું છે, 1 નંબરની અંદર પણ અમુક લોકો આવ્યા છે, વેઇટિંગ લિસ્ટની અંદર પણ અમુક લોકોનું નામ છે, તો હવે સવાલ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરવામાં આવશે અને જે વેઇટિંગ લિસ્ટની અંદર જે ઉમેદવારો આવ્યા છે એનું શું થશે। તો વેઇટિંગ લિસ્ટની અંદર જે ઉમેદવારો આવ્યા છે તે લોકોને હું એક જ કહીશ કે એમને વેઇટ કરવો પડશે, એની રાહ જોવી પડશે। તેમનું નામ જે પ્રતીક્ષા યાદીની અંદર છે તો બની શકે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા પછી પણ એમનું નામ મેરિટ લિસ્ટની અંદર આવી શકે છે 1 નંબરની અંદર। અને હવે જે 1 નંબરની અંદર જે મેરિટ લિસ્ટની અંદર જે નામ આવે છે કોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરું તો તમે અહીં જોઈ શકો છો જે વેબસાઇટ ઉપર જે માહિતી અવેલેબલ છે એના પરથી હું તમને કહી શકું છું કે આંગણવાડીની અંદર કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જ્યારે જાહેર થઈ ગઈ છે તો જે ઘટકના સીડીપીઓ હશે, જે પણ જિલ્લા વાઇઝ જે પણ ઉમેદવાર હશે, જિલ્લા વાઇઝ જે પણ સીડીપીઓ હશે તેમના માટે જે જિલ્લા વાઇઝ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે તે તેમને 10 દિવસની અંદર કરવાનું રહેશે। તેની જાણ તમને લેખિત સૂચના મોકલાશે। અહીં તમે જોઈ શકો છો કે મુજબ પસંદગીના પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના તમને મોકલવામાં આવશે। એટલે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તેની તમને સૂચના મોકલવામાં આવશે કે મેસેજ કે કોલ પણ આવી શકે છે। જે પણ મોબાઈલ નંબર તમે ફોર્મ ભરતી વખતે એડ કર્યો હતો તેની પર તમને મેસેજ આવી શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની। એટલે તમને આ રીતે ઓનલાઈન સૂચના મોકલવામાં આવી શકે છે અને એ જે સૂચના મોકલવામાં આવશે તેની તમારે 10 દિવસની અંદર, તે દિવસથી માંડીને 10 દિવસની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પણ મેસેજ આવ્યો હોય એડ્રેસ પર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર જવાનું રહેશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। એટલે જે 10 દિવસની અંદર જે પણ લોકોનો જે પસંદગી ક્રમની અંદર જે લોકો પ્રથમ ક્રમની અંદર છે પસંદગીમાં મેરિટ લિસ્ટની અંદર એ લોકોએ 10 દિવસની અંદર અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે। જ્યારે પણ તમને મેસેજ સૂચના મોકલવામાં આવે ત્યાંથી માંડીને 10 દિવસની અંદર। તો આ પહેલી વાત મેં તમને કરી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે અને કેટલા દિવસની અંદર તમારે કરવાનું છે। હવે વાત કરું કે જે પણ ઉમેદવારની રિજેક્ટ મેરિટ લિસ્ટની અંદર નામ છે પણ તેમને લાગે છે કે તેમની કોઈ ભૂલ નથી, એ સામે જે પણ મેરિટ આવ્યું છે તે મેરિટની અંદર ભૂલ છે તો તેને લગતી કોઈ અપીલ કે રજૂઆત કરવા માગતા હોય તો જે સમયગાળો છે એ વિશે વાત કરું તો ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈપણ અરજદારની મેરિટ યાદી અંગે અપીલ, રજૂઆત કે ફરિયાદ કરવાની હશે તો તેવી અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકશે। તો જે ઓનલાઈન પદ્ધતિ છે એ વિશે મેં તમને ગયા વિડીયોમાં તમે જોઈ શકો છો મારી ચેનલ ઉપર જઈને કે જે અપીલ કે રજૂઆત કરવા માટેનો મેં વિડીયો બનાવેલો છે। તો ઓનલાઈન પદ્ધતિ કેવી રીતે તમે કરી શકો છો એ મેં માહિતી વિડીયોમાં આપેલી છે અને સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ પણ તમારે અરજી પણ ઓનલાઈન જ કરવાની રહેશે અને કોઈ પણ રીતે દાખલ કરવામાં આવેલી અપીલ અહીંયા લેવામાં આવશે નહીં। તો તમારે 10 દિવસની અંદર રિજેક્ટ મેરિટની અંદર તમારી જો નામ આવેલું છે, તમે જો ફરિયાદ કે અપીલ કે રજૂઆત કરવા માગો છો તો તમારે 10 દિવસની અંદર અપીલ કરવાની રહેશે। જે પણ સ્ટેટસ હશે તેનું એ તમને વેબસાઇટ પર જ તમે ઓનલાઈન ત્યાં જોઈ શકશો। ગ્રીવેન્સ સ્ટેટસ કરીને જે ઓપ્શન જે વેબસાઇટ પર આપેલો છે તે ઓપ્શન પર જઈને તમારું જે પણ રજૂઆતનું અપીલનું જે સ્ટેટસ હશે એ પણ તમે ચેક કરી શકશો। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ ઉમેદવારનો પસંદગીની અંદર પ્રથમ ક્રમ આવેલો છે તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક મેસેજ આવશે કે તમને સૂચના મોકલવામાં આવશે। તેના 10 દિવસની અંદર તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। ઉમેદવારનું રિજેક્ટ મેરિટ લિસ્ટની અંદર નામ છે તેને પણ 10 દિવસની પણ મુદત આપવામાં આવે છે જેથી તે અપીલ કરી શકે છે, રજૂઆત કરી શકે છે। તો દોસ્તો આ વિડીયો જો તમને ગમે હોય લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ જ પ્રકારના વિડીયો મેળવવા માટે।